નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। મુખ્ય સમાચાર છોટાઉદેપુરથી મળી રહ્યા છે કે જિલ્લાના કવાંટ તાલુકાના આથા ડુગરી ખાતે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર તીખા પ્રહાર કરતા ઉર્જાભર્યો હુંકાર બોલાવ્યો હતો। ત્યારે તેમણે પોતાના ઉર્જાસભર ભાષણમાં કહ્યું કે તુમકો કા લગતા થા, નહીં લौटेंगे, गलत जब तक तोड़ेंगे नहीं, तब तक छोड़ेंगे भी नहीं। આ ઉક્તિ સાથે ચૈતર વસાવાએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે આમ આદમી પાર્ટી હવે મૌન નથી, લડે છે અને જીતવા માટે ઉતરેલી છે। તેમણે આ કાર્યક્રમ દરમિયાન ભાજપ સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું છે કે આવનારી જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ બંનેના સુપડા સાફ કરશે। આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક કાર્યકરો અને યુવાનોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો, જ્યારે અનેક લોકોએ ચૈતર વસાવાના હુંકાર સાથે ઇન્કલાબ જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા। જિલ્લા પંચાયતની ચૂંટણીમાં લેવાનો છે, એનો બદલો તમારે લેવો પડશે। કેમ કે જ્યારે મેં જેલમાં હતો ત્યારે એમના આ બાજુના સાંસદ અમારા રાજપીપળામાં આવીને કહેતા હતા, પેલો તમારો ચૈતર વસાવો જેલમાં છે, નથી છૂટવાનો, એનું પૂરું કરી નાખ્યું અમે। ત્યારે તમારા सांसदों धारासभ्यों હું કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। हमको क्या अंडे फंड गंड झंड समझ के रखा है क्या? ये चैतर वसावा कभी झुकेगा नहीं, करारा जवाब मिलेगा, करारा जवाब मिलेगा। ત્યારે આ ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી શાસનમાં છે, કેન્દ્રમાં એમનું શાસન છે। અમારા લોકો નર્મદાનું પાણી જોઈ શકે છે।